જોતા ને જોતા ત્રીજો સોમવાર આવી ગયો, કોઈ ખબર ના પડી શ્રાવણ મહિનાનો. આ શ્રાવણ મહિનો તો ચીમ જાય ખબર નહીં પડતી, એટલી ઝડપી પતી જાય ને કોઈ ખબર જ પડતી નહીં. આપડે તો વહેલા શ્રાવણ મહિનાના સોમવારે ભાઈ ને શાંતિ આ પીડીપત્ર લઈને જલ ભરીને શાંતિ મહાદેવ જઈને શાંતિ ભગવાનને ચડાવે. મહાદેવને એટલી અરજી કરી આપણે યાર શ્રાવણ મહિનો આખો નાવા જોવો, શાંતિથી ભક્તિ કરવાની. આખો શ્રાવણ મહિનો 12 મહિના તો વળી કશું જે તે કઈ કાઢે, પણ આ જે શ્રાવણ મહિનો આવે ને એમાં આપણે ભક્તિ કરવાની. સોમવારે અપ્પા બપ્પા કરવાનું, આપણે શાંતિથી ફરાદી ખાવાનું, બીજું કોઈ ખાવાનું નહીં. આખો મહિનો આપણે બસ નકોડા ઉપવાસ કરીએ આપણે મહાદેવના. ને મહાદેવ દેવોના દેવ મહાદેવનો મહિનો સારો યાર આખો. આ મહિનો તો શિખર ચીમ પચ્છે કોઈ ખબર જ પડતી. આપણે તો એકલો શ્રાવણ મહિનાનો સોમવાર નહીં, 12 માસનો સોમવાર કરીએ છીએ. આપણે મહાદેવના બહુ મોટા ભક્ત છીએ. ગામમાં લોકો વાતો કરે આપડી વહેલા કે તમે સોનીલભાઈ તો ઉઠી કે લોટો ભરીને કે જળ ચડાવવા આવી જાઓ મહાદેવને દર સોમવારે. આપણે મહાદેવના મોટા ભક્ત છીએ, આપણે ભક્તિ કરવા જો. અમુક નુઘરાઓ તો આખું 12 માસ એ જ કરતા હોય, ગમે તે અંદર મેલે કરીને બધું ખોટું કરી વિચારીને એવું બધું કરી અને શ્રાવણ મહિના સોમવારે ભક્તિ કરવા આવી જાય. એટલે એમ ભક્તિ ના થાય, એમ થતી છે ભક્તિ. આ તો કારો કોમ કરી આખું 12 મહિના અને હવે દોરે લુગડો ટાઈટ થઈને આવી જાય વહેલા સોમવારે મંદિરે મહાદેવના. એમ કોઈ પાપ ના ધોવાય. અમુક લોકો તો 11 મહિના તો કાળા કાઘરા જેવો કામ કરીને જેમ શ્રાવણ મહિનો ચાલુ થાય ને બેહ ને એટલે ધોળા બગલા જેવો કામ કરવાનું ચાલુ કરી દેશી. એટલે ઉપર વાળો બધું ઓળખાવ તમે કાઘરા છો કે હું છો બધું ઓળખાવ તમે અંધામ કોને રાખો. હા બોલ બેટા. હા હવે જશું જલ ચડાવવા જવું મહાદેવને. હા જય બોલે બેટા. આ છોકરો એ દિવસ અત્યારે વહેલા એમ જય બોલે કરી ભગવાનનું નામ લો છે. અને અડધા નુઘરાઓ અત્યારે હુઈ રહ્યા છે. ગાટા આવતો 9 વાગે તોય હુઈ રહ્યા છે અત્યારે ખાટલામાં. અને પછી કે અમે ભક્તિ કરીએ. હું ભક્તિ તમે ભક્તિ કરતા છો લે. અત્યારે આ લાલ્યો નુઘરો આ શ્રાવણ મહિના અમે પત્તો જ રમતો હોય આખો દારો. લોક મહાદેવના મંદિર જઈને દર્શન કરે અને ભગવાનનું નામ લે. તારા મહિનામાં તાને એ વાળી પત્તો આખો દારો જેન જોતા ભૂખા કરશે 4 માણસ ગામમાં જુગાર રમવા બેસી જાવ. ભાવ જુગારીઓ થઈ ગયો મોટો જુગારી, એનું નામ હેડ હશે તારું બધી જગ્યાએ. બસ એની જ વાતો થતી હોય કે લાલ્યો આટલા હારી ગયો ને આટલા જીતી ગયો ને. એટલે આ ના હોય તો પેલો વિકો કહેતો તો આપવાનું છે મને હંગાત કરતા જજો વળી. લાડ ને એ બાજુ જતા હોય ટોકો પાડતો જાવ વળી. આવો તો 2 જણ શાંતિ જીએ અને આઈએ ભક્તિ કરતા વાતો કરતા જીએ મહાદેવની. હર હર મહાદેવ. અત્યારે તો શું કરવાનું તમે બીજું વિકો શીખર. આ જીવરો એક તો લોહી પી જાય ને કશું ચાલ જ નહીં. તો અમે મુઠ્ઠી મગ નાખે એ બધા ખાઈ જાય ઉપરથી. મારે તો પછી શાક કરવા દેખી હું રાખવાનું. કાલ બરી તો પેલા રસ્તા કઈ જતું ને ટીમાં તો અડધો 4 જણા કદું કાચી શેગો બેની જતો. અમારે શું ખાવાનું પછી જેમ તમારા બાપા બોલે તમારા બાપા વાઈ જાય પ્રિય કરતા હોય એના પછી એમ અમારે ખાવા દેખી તો કોક મેલો. અને એક તો જીવરો હેરાન લોહી પી જાય પછી. હર હર મહાદેવ. આ તો એક થયું હર હર મહાદેવ. હર હર. ઓ ખોડિયા શી બધું મેળે ચોય નહીં આ પેલા વિકામ બોલાવા જતો તો જવાનું હતું ને તે મહાદેવ વેલા આ લોટો ને પેલો પત્ર બીજી બધું ચાલે હેડેવા પહા મહાદેવ જવું શ્રાવણ મહિનો. હા ત્રીજો શ્રાવણ મહિનો ચાલુ કઈ ખબર નહીં પડતી કહું તને તો. ત્રીજો શ્રાવણ મહિનો આવી ગયો સોમવાર નો. શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર થયો આજે. મને તો ખબર નહીં. અમે તો જાણતો બસ તમે તો જીવડો ઉડાડે કરો હશે તો કોઈ ખબર જ નહીં. શ્રાવણ મહિનો ચાલુ છે ને અત્યારે હું કરું હું નહીં. કેલેન્ડર જ ઘેર નહીં ને હું જોઉં અંદર સોમવાર જ. અત્યારે જીવડો થોડા નાખો ચણી બાહો ઘેર થોડું નાખો દોણા બોણા તો તમને પુણ્ય મળે. તારે હું સુનભાઈ પુણ્ય મળે. મુઠ્ઠી એક મગ નાખે એ ખાઈ જશે પછી અમારું ખાવાનું. અમારા છોકરા ખાવા દેખી જોવો ને. અરે તમારે તો ઓછું નહીં ખાવાનું, બધું ઘરનું છે તમારે તો. યોન માટે થોડું નાખો. યોને ખોઈશી જ નાખો દાર ખોઈશી અંદર. કેટલું બધું ખાવાનું આટલું બધું પડી નહીં ખાતો. એ નાખશો ને તમારે કદી નહીં ખૂટે ઘરમાં. ચકલો તો ચકલો માણસ હોય નહીં મેળતો પછી કાચી શેગો ખાઈ જશે. નહીં ખૂટી પણ તમારે આટલું તો વાયુ છે યાર. આ નાખો થોડું ચકલો ખોય વળી. આ વિકો તો ઊંઘી હતો તને તાવ આવ્યો હજુ તાને કોઈ બીમાર પડ્યો હતો. મને કે હારું સોમવાર છે ને કે મને બોલાય છે સુનિલભાઈ કે મારે આબુ છે કે મહાદેવ છે એની ઈચ્છા કે રાતે પેલા નહીં પેલો હું કહેવાય વળી પેલો સોમલાની કા અંદર કાકરી વેનવા જતો ને ખાવા દેખી તે કાકરી આલી હતી ને તે આખું એટલું ભર્યું તું કાકરું અંદર પેટમાં તે ખાઈને મોદો પડ્યો. એટલે મોદો પડ્યો તાને મને ચેન્નો ક્યાં કરે કે સુનિલભાઈ 2 સોમવારે હું જ્યો નહીં ભૂલ થઈ ગઈ કે હવે મને લેતા જ સોમવારે ભાઈ તે હું આજે હંગાત કરતો જાઉં વળી એકલો હતો હું વળી. આ હું એ વળી સવારે અહીંથી નીકળ્યો હતો ને
તેને ઘર વાળો કહેતો હતો કે મોડું પડ્યું હોય. તે તું આપવું હોય તો લે તને લઈ જાઉં, બીજું તો હું. ના યાર શું મારે જો ને બધું કોમ છે જેટલું બધું. અલે આ કોમ તો આખી જિંદગી હ. તમારી એ વાત સાચી હોય યાર. હું એ 2 સોમવાર થી 1 સોમવાર નહીં થયું. હું મારું કરો ખોડી, આખી જિંદગી તમે એ જ કરી હ. અલે કશું અધર લઈને જવા નહીં તમે. વધ્યું ઘટ્યું હોય જે બધું છે ખાધે રાખો આમ, કે આવત નહીં પેલી મોર ખાય ચોર ખાય વધી ઘર ધણી ખાય વળી. એ વાત એ તમારી સાચી હો. કશું આમાં જે વચ્ચે એ બધું ખાવાનું જ છે આખી જિંદગી તમારે. આખી ભલે 12 મહિને તમે 11 મહિના કશું નહીં કરતા, ગમે તે કર્યું હોય 11 મહિના, પણ આ મહિનો તો વળી નો, શ્રાવણ મહિનો તો નો વળી. રોજ દઉં હું તો હોજી નહીં ના અલે નુઘરા એ તે નાવા નહીં કેતો હું. તાચી રીતે નાવાનું ગરમ પાણી કરીને આવવાનું. અલે હું એ ભેંસ આગળ ભાગવત કરું એવું લાગે છે મને. લાગે હેડવા દે તું તારું કરી ખા ભાઈ. ઉડા જીવ મને જવા દે ને પાછો સોમવાર 1 છે પણ આપણે ના જઈએ, અમે બાકી 2 સોમવાર બાકી. ઓ સુન ભાઈ ઉભા રહો, ઉભા રહો. ઉડા જીવરો ઉડા તું. ના ના યાર યાર તાર બાકી કેટલા રે? આ સોમવાર ને પેલો સોમવાર વાળી. પેલા સોમવાર તો મેરો હ. હા કશું નહીં, તું હતા તને કશું આપવું ને તારા હું આવું લે તાન લોટો ને એવું જ પડ્યું ને તાર ઘેર. લોટો તો અલે લોટો ને થારી નહીં હોય ઘેર. લોટો તો નહીં હોય આ પણ બીજી પત્તા તો હું આલુ લેડ હશે ઘેર હોય. પેલા બીજાના ઘેરથી માંગી લાવું હું. હવે લઈ લેજે હેડ ને ભાઈ. એ ભક્તિ કરવી લોટા ને એવું ઘેર નહીં રાખતો. પણ લોટા નાવા લોટા શું કરવું હવે? ચલો રાખો ભાઈ હેડ હેડ. લે ચેટલા રહ્યો લે. આ લોટો લેવા જોશે કે શું કરવા જોશે? ઘરમાં ચેન નો જોયો શીખર. હેડ હેડ મોડું થાય છે હવે. તમે આપડા વિહલા ની હાલતો એ નતો બૈરું તો વિહલો આવે ને તને હાલ્યો અને આ કારેલા પોદો જતો લાવવાનો. અલે પોદો નહીં લે નુગરા, તો કિંમતી પત્તું છે. બીલીપત્રા વાળા કહેવાય, બીલીપત્ર મહાદેવ ને ચરાવવાના આવા તો સ્પેશિયલ. કોઈ આ તો કરેલા પોદો દેખો છે તને. લઈ જવું પડી યાર. લઈ જાઓ ભાઈ, લે એક મેલ તારા હેડ. આ તો હું ઘેર સ્પેશિયલ લઈને આવું છું. આ હમણાં ચાલ થાય ને એટલે મારા ઘેર પડ્યો જ હોય યાર પોદો. તમને તો ખબર નહીં, આ તો મારા મનથી કાતો આ નહીં કારેલો પોદો કોઈ. હેડ ને તું. આ તમે જોવાના વોરો છે બધું અંદર જતા જતા તો આપડે તો પછી ભગવાન ના ઘેર જતા રહેશું. કશું નહીં, ભગવાન નું નામ લ્યો, કશું ના થાય, કશું ના થાય. હેડે રાખો તો જય ભૂલે. જય જય ભોલે. ઓહો શ્રાવણ મહિનાનો 3જો સોમવાર આવી ગયો, બોલો ખબર ના પડી. આ શિખર સોમવાર ના શ્રાવણ મહિનો જીમ જાય છે ખબર પડતી નહીં. જીમ શ્રાવણ મહિનો જીમ જાય દૂર જાય છે એમ તહેવારો નજીક આવી છે. આમાં કાલ પણ થોડા દાડા પછી તો ગોકુળા ઠેમ છે. પૈસાની સેટિંગ નહીં ને હારું બધો તહેવારો નજીક આવી જાય છે. ભલે તો કોઈ રમવાની તૈયારી કરતું નહીં. આમ તો તમે જો તમે સુનથીલાલ ને બુનથીલાલ બધા અત્યારે તો ફોન આવી ગયા કે લાલભાઈ આવી જાવ કે આ જગ્યા બોર્ડ ચાલુ થઈ ગયું છે, પણ અમેલે તો કોઈનો એ ફોન આવ્યો નહીં. ના તો મને ચુનથીલાલ ના અમેલે હોમયું કરવા દે, મારા અમેલે તૈયાર થવું પડશે. કે પૈસાની બહુ મંદી છે ને અત્યારે તહેવારો છે રીતના કાઢવા. હલો બોલો. બોર્ડ ચાલુ કરી નહીં. 7 મહિનાનો 3જો સોમવાર આવી ગયો ને. અરે ભલા આદમી, અમે તમારી વાત જોઈ રહ્યા છીએ. હું ચાલુ કરે કયો? હું વળી તમારા વાદે બેહી રહ્યો. બોલો ફોન આવશે તો કોઈ ચાલુ કરશે બોર્ડ તો ફોન કરશે મને. હા પણ મેં તમને 2-3 દિવસ મોર વાત નથી કરી કે તમે ચાલુ કરો તો મને ફોન કરજો, પણ તમારો ફોન ના આવે પછી હું શું કરું કયો? તમે પેલા સોમભાઈ બહાર ગયા તા દ્વારકા તે રે આશિકા આયા ના એમ તો ફોન નહીં કરે. એ તો આવી જાય, મને કાલ ભેગા થયા હજી. ઓહો ઓહો કરવું છે બોર્ડ ચાલુ, હેડો હું કરી નાખું. હા કરો તો મને છે ને કરવાનું. એટલે આજે અત્યારે હાલ જ કરીએ. સુકાનમાં દોરી એવું લેવા કઈ જગ્યા આપડે એ હું તમારું લોકેશન નાખી દઉં છું. હારું ઉતારે નાખો. હાજર થઈ જજો બરોબર. ઓકે ઓકે. હા તુલસીલાલ તો તૈયારી અને સોમભાઈ તો આખા 12 મહિનામાં તૈયાર જ હોય. ગમે ત્યારે સોમભાઈ તો હાલ આવે નેહરીને બેહો પત્તા રમવા હાલ જ બેસી જાય. સોમભાઈ તો કેવું જ ના પડે. ગેટો એક પડી છે ઘરમાં ના તો એક લઈને ફોન કરી જોવા દે સોમભાઈ. હલો જય માતાજી. જય માતાજી. જ્યાં દ્વારકા હો જઈને આવ્યો. કેવી રહી યાત્રા? બસ બહુ સુખ શાંતિ ની રહી. તમે આવ્યો તો ભલા આદમી મજા આવી જવાત. મજા આવત. હા હું યાર આપું છું પણ તમે જોત પૈસાની મંદી આવી જાય ને અમે આપણા ગામમાં કોઈ જુગાડે ચાલુ કરતું નહીં. અરે હું તમને ફોન કરવાનું કરતો હતો કે જુગાડ ચાલુ કરવાનું કોઈ કરો કે ના હોય તો આજ ના જ. આજ હું હાલ જ પેલા ફોન કર્યો ચુનખીલાલ નથી કે કરો બોર્ડ કે હું તો આબા તૈયાર હું. હા તો તમે કરતા જ હું આવા તૈયાર હું. તૈયારો હા તૈયાર હું તો. હાડો તાર હું હાલ જ કેટ લઈને બધા જતો આપડા લોકેશન હે ને તમારે હું વોટ્સઅપ કરું બરોબર. હા વાંધો નહીં. પર આવી જજો. પણ બીજો ત્રીજો માણસ કોઈને કહેતા નહીં, તમે એકલા જ આવજો બરોબર. હા
ના તમે કીધું એટલે પતિજી હું કોઈને નહીં કહું. બીજા કોઈને નહીં કહેવાનું. એ હારું. કેમ કે અત્યારે ગામમાં હરિયો વધારે થઈ છે. ના ના એવું ના બને આપણા જોડે. બરોબર. બરોબર. તમે જો તો આ ગામમાં વળી આ બધી હરિયો આપલા ભક્તા માણસો જ કરતા હોય, જે શ્રાવણ મહિનાના સોમવાર પાડી ને એના બધા હોય ને એના હરિયો કરી ભાવ ના જોયું જાય. એટલે તમામ ભલા મગજ ભક્તિ કરવા જોવો, પણ અમારે નહીં. અમારે ભક્તિ ને અમારે તો હારે ભક્તિ જોવો. મને ના તો કેટ લઈને લોકેશને પકવાન કરવા દેજો. ના તો મારે હજુ પછી બીજું કોઈ હજ એવું લાગતું નહીં. ના બજારમાં જઈને કેટ લઈ જાવ ગાયના.